થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 1 થેસ્સાલોનિકીઓને પાઉલનો પત્ર. ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાયને પાઉલ, સિલવાન્સ તથા તીમોથી લખે છે. તમને કૃપા તથા શાંતિ હો. થેસ્સાલોનિકા મંડળીનું જીવન અને વિશ્વાસ. અમારી પ્રાર્થનાઓમાં તમારા નામ કહીને અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ. તમારા વિશ્વાસના કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને આપણા ઈશ્વર તથા પિતાની આગળ અમે હંમેશા યાદ કરીએ છીએ. ભાઈઓ, અમે જાણીએ છીએ કે ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે, કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહીં પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. તેમજ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો. તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા, કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત તમે પ્રભુની વાત સ્વીકારી, જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા. કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતોનો પ્રસાર થયો એટલું જ નહીં, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો. એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. લોકો પોતે અમારા વિશે એ બધી વાતો પ્રગટ કરે છે કે કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને તથા ઈશ્વર પુત્ર એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મુએલામાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ તમે ફર્યા. થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 2 થેસ્સાલોનિકામાંની પાઉલની કામગીરીના સંસ્મરણો. કેમ કે હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી. વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યા, છતાં ઘણા વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા. કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતા નહીં, પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા, તેમ અમે માણસોને ખુશ કરવાને નહીં પણ અમારા હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. તમે જાણો છો કે ન તો અમે કદી ખુશામતના વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્ય લોભ રાખ્યો. ઈશ્વર સાક્ષી છે. ખ્રિસ્તના પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તો પણ માણસોથી એટલે કે તમારાથી કે કોઈ બીજાથી અમે માન માગતા નહોતા. પણ જેમ દૂધ પાનાર મા પોતાના બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા. કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અને તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહીં પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણા જ પ્રિય થઈ પડ્યા હતા. ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ એ માટે રાત દિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી. તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા તે વિશે તમે અને ઈશ્વર સાક્ષી છો. તે પ્રમાણે તમે જાણો છો કે જેમ પિતા પોતાના બાળકોને, તેમ અમે તમારામાં પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા કે જેથી ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે તેને યોગ્ય થઈને તમે ચાલો. અમે એટલા માટે ઈશ્વરની ઉપકાર સ્તુતિ નિરંતર કરીએ છીએ કે જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેણે માણસોના વચનની જેમ નહીં પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે. ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા. કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યા, તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યા છે. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી. તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે. બિન યહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતા રોકે છે. તેથી તેઓ નિરંતર પોતાના પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે. આ મંડળીની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા. પણ ભાઈઓ, અમે મનથી તો નહીં પણ દેહથી તમારી પાસેથી
થોડા સમય માટે દૂર થવાને લીધે ઘણી આતુરતાથી તમારા મુખ જોવાને માટે ઘણા પ્રયત્નો કર્યા. એ માટે અમે, એટલે ખાસ કરીને મેં, પાઉલે, વારંવાર તમારી પાસે આવવાની ઈચ્છા કરી, પણ શૈતાને અમને અટકાવ્યા. કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી? નિસંદેહ તમે અમારો મહિમા તથા આનંદ છો. થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 3. માટે જ્યારે અમારી સહનશક્તિની હદ આવી, ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું, અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાના પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો. કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહીં. તમે પોતે જાણો છો કે તેને સારું આપણે નિર્મિત થયેલા છીએ. જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે આપણા પર વિપત્તિ આવનાર છે, અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો. એક કારણને લીધે જ્યારે મારાથી વધારે સહન કરી શકાયું નહીં, ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારું તિમોથીને મોકલ્યો. એમ ન થાય કે શૈતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત નકામી ગઈ હોય. તિમોથીનો ઉત્તેજનદાયક અહેવાલ. પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી, અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઈચ્છા રાખો છો ને સદા અમને યાદ કરો છો. એ માટે ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા. તમે પ્રભુમાં સ્થિર છો, તેથી અમને નિરાંત છે. કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિશે ઈશ્વરની ઘણી જ આભાર સ્તુતિ કરીએ છીએ. અમે રાત દિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ. હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે. જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પરસ્પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વધારો કરો. એ સારું કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વર પિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે. થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 4. ઈશ્વરને પસંદ પડે તેવું જીવન. તો ભાઈઓ, છેવટે અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા એ વિશે અમારા તરફથી તમે સાંભળ્યું છે. તે પ્રમાણે જેમ તમે ચાલો છો તેમ જ વધારે અને વધારે ચાલતા રહો. કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો. કારણ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો. તમારામાંનો દરેક ઈશ્વરને ન જાણનાર વિદેશીઓની જેમ વિષય વાસનામાં નહીં, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે. તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહીં, કારણ કે પ્રભુ એવા બધા કામોની શિક્ષા કરનાર છે. એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી. કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારું નહીં, પણ પવિત્રતામાં બોલાવ્યા છે. એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહીં, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે. પણ ભાઈ પરના પ્રેમ વિશે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે. આખા મકદોનિયાના સગળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હજી પણ વધારે પ્રેમ રાખો, અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને લક્ષ્ય રાખો, જેથી બહારના લોકોની આગળ તમે સારી રીતે વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહીં. પ્રભુનું આગમન. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ રહો એવી અમારી ઈચ્છા નથી, કે જેથી બીજાઓને આશા નથી તેઓની માફક તમે દુઃખી ન થાવ. જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે
તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ. કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલા છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. પછી આપણે જેઓ જીવતા રહેનારા છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળમાં ખેંચાઈ જઈશું, અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, અધ્યાય 5. પ્રભુના આગમન માટે તૈયાર રહો. હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિશે તમને લખી જણાવવાની કોઈ જરૂર નથી, કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. કેમ કે જ્યારે લોકો કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે. તેઓ બચવા પામશે જ નહીં. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. તમે સઘળા અજવાળાના અને દિવસના છોકરાઓ છો. આપણે રાતના કે અંધકારના સંતાનો નથી. એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં, પણ જાગતા તથા સાવધાન રહીએ. કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે. પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. કેમ કે ઈશ્વરે આપણને કોપને સારું નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારું નિર્માણ કર્યા છે. ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ તેમની સાથે જીવીએ. માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો. આખરી શિખામણો અને સલામી. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાનો છે તથા તમને બોધ કરે છે, તેઓની તમે કદર કરો, અને તેઓની સેવાને લીધે પ્રેમ સહિત તેઓને અતિ ઘણું માન આપો. તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો. સગડાની સાથે સહનશીલ થાવ. સાવધ રહો કે કોઈ દુષ્ટતાના બદલામાં સામી દુષ્ટતા ન આચરે, પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. સદા આનંદ કરો, નિરંતર પ્રાર્થના કરો, દરેક બાબતમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઈચ્છા એવી જ છે. આત્માને હોલવશો નહીં, પ્રબોધ વાણીઓને તુચ્છકારશો નહીં, પણ સઘળી બાબતોને પારખો. જે સારું છે તેને પકડી રાખો. દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો. જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે. ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો. હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.